હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદ વચ્ચે અનેક સ્થળે ભૂસ્ખલનની ઘટના બની છે। આની ચવાઈના બાલિયોલમાં ભૂસ્ખલનની ઘટના બની। વરસાદને કારણે અનેક સ્થળે પહાડો તૂટવાની ઘટનામાં લોકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી 470 કરતા વધુ રસ્તાઓ બંધ છે। આ ઉપરાંત 1199 વીજ ટ્રાન્સફોર્મર પણ ભારે વરસાદને કારણે બંધ છે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની વચ્ચે અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે। ભૂસ્ખલનને કારણે અત્યારે 470 કરતા પણ વધુ રસ્તાઓ અત્યારે બંધ છે। ઉપરાંત 1199 વીજ ટ્રાન્સફોર્મર પણ ભારે વરસાદને કારણે બંધ કરવાની ફરજ પડી છે। હજુ પણ આગામી સમયમાં અહીં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હિમાચલ પ્રદેશના મંડીમાં ફરી એકવાર વરસાદ આફત બનીને વરસ્યો છે। સતત મુશળધાર વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા છે। 3 મુખ્ય નેશનલ હાઈવે ભૂસ્ખલનને કારણે બંધ છે, તો જિલ્લામાં કુલ 170 રસ્તાઓ બંધ થયા છે। કેચી મોડ, મૂન હોટેલ, ડ્યોડ ફ્લાયઓવર પાસે પહાડો પરથી સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે। ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે ઉપર અનેક સ્થળે ભૂસ્ખલનની ઘટના બની છે। પંડોહ ડેમના તમામ દરવાજા ખોલાતા બિયાસ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। સરાજના જરોલમાં પાણી ફરી વળતા અનેક મકાનો અને દુકાનો ક્ષતિગ્રસ્ત થયા છે। હવામાન વિભાગ દ્વારા મંડીમાં હજુ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદને કારણે અનેક લોકો છે મુશ્કેલીમાં ફસાયા છે। આ તરફ હિમાચલ પ્રદેશના સોલનમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે। ગુરુગ્રામ પાસે ભૂસ્ખલન થવાને કારણે વાકના ઘાટ મમલિંગ માર્ગ બંધ થયો છે। ભૂસ્ખલનની ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે એકાએક પહાડ તૂટી પડે છે। ભૂસ્ખલન સમયે રસ્તા પર કોઈ વાહન ન હોવાને કારણે દુર્ઘટના ટળી છે। જોકે બીજી તરફ રસ્તો બંધ થતા આસપાસના ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે। ગ્રામીણો દ્વારા લોકનિર્માણ વિભાગને રસ્તાના સમારકામ માટે જાણ કરવામાં આવી છે, પરંતુ સતત વરસાદને કારણે કામગીરીમાં વિલંબ આવી રહ્યો છે, તો લોકોને નદી નાળાના કિનારે ન જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। હિમાચલ પ્રદેશના શિમલામાં વરસાદ આફત બનીને વરસ્યો છે। જથિયા પાસે ભૂસ્ખલનને કારણે શિમલા નાલગઢનો રસ્તો બંધ થયો છે। વરસાદને કારણે ચૌપાલમાં સૌથી વધુ રસ્તા બંધ છે। શિમલા શહેરના સંજોલી કોલેજ પાસે રસ્તા પર વૃક્ષ ધરાશાયી થયા છે। રાજીવ ગાંધી ડિગ્રી કોલેજ કોટશેર પાસે ભૂસ્ખલનને કારણે કેટલાક વાહન દટાયા છે। સતત વરસાદને કારણે શિમલામાં પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની સતત ઘટનાઓ બની રહી છે, જેમાં શિમલામાં પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। રાજીવ ગાંધી ડિગ્રી કોલેજ કોટશેર પાસે ભૂસ્ખલનને કારણે કેટલાક વાહનો પણ દટાયા હતા અને પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। રસ્તો પણ બંધ થયો છે। હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગના એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કુલ્લુ, મંડી, રાજગઢ ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। સિલ્લાઈમાં વરસાદને કારણે નદી નાળા છલકાયા છે। જીબી નદી બે કાંઠે થતા પાણી ફરી વળ્યા છે। સરાજ, બંજાર અને આની તરફના વિસ્તારમાં અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। ભારે વરસાદને કારણે સ્થાનિકોમાં પણ દહેશત ફેલાઈ છે। ભારે વરસાદ હિમાચલ પ્રદેશમાં વરસી રહ્યો છે। આફત બનીને આ વરસાદ વરસી રહ્યો છે અને હજુ હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે, ત્યારે કુલ્લુ, મંડી, રાજગઢ ક્ષેત્રમાં ભારે વરસાદની વચ્ચે તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં સિલ્લાઈમાં વરસાદને કારણે નદી નાળા છલકાયા છે। જીબી નદી છે ત્યારે બંને કાંઠે થતા પાણી ફરી વળ્યા છે। સરાજ, બંજરાની તરફના વિસ્તારમાંથી ભારે વરસાદ ખાબક્યો છે। હિમાચલ પ્રદેશમાં ફરીથી આફતનો વરસાદ શરૂ થયો છે। ચંબા જિલ્લાના મહેલાની ગ્રામ પંચાયતના સુતાહમાં ભારે વરસાદથી દુર્ઘટના સર્જાઈ છે। વરસાદને કારણે પહાડ પરથી પથ્થર પડતા દંપતીનું મોત નીપજ્યું છે। 5 દિવસ પહેલા જ પિયરમાં આવી હતી મહિલા લેવા માટે આવેલા તેના પતિનું પણ ભૂસ્ખલનની ચપેટમાં આવતા મોત થયું। પથ્થરો પડવાને કારણે મકાનને ક્ષતિ પહોંચી છે। ભારે વરસાદને કારણે અનેક સ્થળે ચંબામાં ભૂસ્ખલનની ઘટના સામે આવી રહી છે।